સુરત એસઓજી પોલીસે અડાજણમાંથી 17.39 લાખનો હાઇબ્રિડ ગાંજો ઝડપ્યો। સુરત શહેરને ડ્રગ્સ મુક્ત કરવાના અભિયાન અંતર્ગત સુરત પોલીસ કમિશનરની કડક સૂચના બાદ એસઓજીની ટીમ સતત સક્રિય છે। આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે અડાજણ વિસ્તારમાં પ્રતિબંધિત મોંઘા ડ્રગ્સ અને વિદેશી ગાંજાની હેરફેર થઈ રહી છે। બાતમીના આધારે એસઓજીના પીઆઈ અને તેમની ટીમે અડાજણના ચોક્કસ લોકેશન પર વોચ ગોઠવીને દરોડો પાડ્યો હતો। આ ઓપરેશન દરમિયાન શંકાસ્પદ હાલતમાં મળી આવેલ રવિ મારવણિયા નામના યુવકની તલાશી લેતા તેમની પાસેથી લાખો રૂપિયાનો વિદેશી હાઇબ્રિડ ગાંજો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી। પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ પકડાયેલો આરોપી રવિ મારવણિયા મૂળ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલો રત્ન કલાકાર છે। હીરાના વ્યવસાયની આડમાં તે રાતોરાત અમીર બની જવાના ચક્કરમાં ખેફી પદાર્થોનું વેપાર તરફ વળ્યો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે। પોલીસે તેની પાસેથી જે ગાંજો જપ્ત કર્યો છે તેનું વજન અને આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 17.39 લાખ રૂપિયા આંકવામાં આવી છે। આ ગાંજો સામાન્ય ભારતીય ગાંજો નથી, પરંતુ લેબોરેટરીમાં ખાસ ટેકનિકથી ઉગાડવામાં આવતો હાઇબ્રિડ ગાંજો છે, જે સામાન્ય રીતે અમેરિકા, થાઇલેન્ડ કે યુરોપિયન દેશોમાંથી ગેરકાયદેસર રીતે ભારતમાં સ્મગલિંગ કરવામાં આવે છે। આ નશાની કિંમત સામાન્ય ગાંજા કરતાં 10 ગણી વધારે હોય છે અને તે મેટ્રો સિટીઝના હાઈ પ્રોફાઇલ કલ્ચરમાં સપ્લાય થતો હોય છે। શું આ નેટવર્ક પાછળ મુંબઈ કે ગોવાના કોઈ મોટા ડ્રગ્સ લોર્ડ્સનો હાથ હોઈ શકે છે, અથવા તો ડાર્ક વેબ અને કુરિયર સર્વિસ મારફતે આ જથ્થો મગાવાયો હતો? આ તમામ દિશાઓમાં એસઓજી પોલીસ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીના મોબાઈલ ડેટા અને આર્થિક વ્યવહારોની તપાસ શરૂ કરી દીધી છે। રિપોર્ટર પ્રફુલભાઈ લોઢિયા, આઝાદ મીડિયા લાઈવ, સુરત। એસઓજી અડાજણ વિસ્તારમાંથી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે। શિલાલેખ એપાર્ટમેન્ટ પાસે રવિરાજ મનસુખભાઈ મારવણિયા કરીને જે જૂનાગઢનો રત્ન કલાકાર છે, તેને 497 ગ્રામ હાઇબ્રિડ ગાંજા સાથે 17,39,000ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો છે અને કતાર ગામનો પાર્થ રૂપે એટી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। અને આ રીતે ટોટલ મુદ્દામાલ જે મોબાઈલ અને એનો જે બાઇક બધું થઈને 18,41,000નો પકડ્યો છે।